દીકરો ધીમે ધીમે મોટો થાય, દુનિયાની કઈ માં એવી અરે માથી દીકરો ખાલી 2 દિવસ પણ જો દૂર રહે ને તો એ માને જોવા, દીકરાને જોવાની માને તમન્ના થાય કે ક્યારે મારો દીકરો ઘરે આવે. 1-2 દિવસ શું 1-2 કલાક દીકરાનું મોઢું જોયા હવે દુનિયાની માં રહી નથી શકતી. તો આ તો શ્રવણ આજ મોટો થઈ ગયો છે. શ્રવણના માતૃશ્રી શ્રવણના પિતાને કહેશે કે મારે શ્રવણનું મોઢું જોવું છે. બોલે આપણે એનું મોઢું જોશું તો અંધ બની જશું. શ્રવણના માં અને બાપ કહે છે અંધાપો મંજૂર છે પણ મારે મારા દીકરાનું મોઢું જોવું છે. અને બંને આંખેથી પાટા ખોલ્યા છે અને શ્રવણનું મોઢું જોતા બંને અંધ બન્યા છે. એક દીકરાનું મોઢું જોવા માટે દીકરાની મમતામાં, દીકરાની માયામાં માં અને બાપ અંધ બને છે. એટલું યાદ રાખજો. બીજા અર્થમાં, બીજા શબ્દની માલિકો કહી તો દુનિયાના તમામ મા બાપો પોતાના દીકરાના પ્રેમની માલિકો અંધ બને છે. દીકરો ગમે એ કરે પણ મા બાપો એને માફ કરે છે. બાપ ઈ શ્રવણ મા બાપને કાવડની માલિકો યાત્રા કરાવે તો એવા પુત્રને અધિકાર નથી. રામ જેવા પુત્રને અધિકાર નથી. ગંગા પુત્ર ભીષ્મ પિતાને પરણાવવા માટે એક મત્સ્ય કન્યા એમ કે ગંગા પુત્ર ભીષ્મને કે જો તું લગ્ન ન કરતો આ મત્સ્ય કન્યાને હું તારા પિતાની સાથે પરણાવું અને જિંદગી ભર એ ગંગા પુત્ર ભીષ્મ પરણે નહીં પોતાના પિતાના સુખ માટે. તો આવા પુત્રને અધિકાર નથી. હું અહીંયા ચોખવટ કરું છું. રામ, ગંગા પુત્ર ભીષ્મ, શ્રવણ જેવા સંતાનો આ દેશની માલિકો જન્મા છે દોસ્તો. પણ ધિકાર તો એને છે. કોને?